તો કુંભાભિષેકના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ગુજરાતની આસ્થાનું સૌથી મોટું પ્રતીક ગણાતા સોમનાથમાં જે પ્રકારથી વિરાસતના 75 વર્ષ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને કુંભાભિષેક થતા આ લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જય સોમનાથ હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે અને અત્યારે કુંભાભિષેક છે તે કરવામાં આવી રહ્યું છે। પીએમ મોદી પણ ખાસ હાજર છે। આજે સોમનાથમાં વિશેષ પૂજા કરવામાં આવી જેમાં પણ પીએમ મોદી સામેલ અને અત્યારે આ કુંભાભિષેકના આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। દેશની વિવિધ પવિત્ર નદીઓના જળથી દેવાધિદેવનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। 75 વર્ષની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની પુનિત ક્ષણમાં સોમનાથ ફરી ઝળહળી ઉઠ્યું છે અને પીએમ મોદી પણ મહાદેવના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે। તો આ વિશેષ પૂજા છે તે કરવામાં આવી અને હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે। કુંભાભિષેકના લાઈવ દ્રશ્યો અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। આ ઐતિહાસિક ક્ષણ ઐતિહાસિક પળના આપ પણ સાક્ષી બની રહ્યા છો। તો હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે અને પીએમ મોદી પણ હાલ અહીં ઉપસ્થિત છે। કુંભાભિષેક કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી પવિત્ર નદીઓના જળથી દેવાધિદેવનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે આ ઐતિહાસિક પળ છે। ગુજરાતની આસ્થાનું સૌથી મોટું પ્રતીક ગણાતા સોમનાથ મહાદેવ મંદિરના આ અદ્ભુત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। કુંભાભિષેક કરવાના આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। તો હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા હાલ કરવામાં આવી રહી છે। મંદિરના સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી એ મહાદેવને નમન કર્યું, વિશેષ પૂજા કરવામાં આવી અને હવે પવિત્ર કુંભાભિષેક વિધિના પણ અત્યારે આપ સાક્ષી બની રહ્યા છો। આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવી રહ્યું છે અને ધ્વજારોહણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા છે તે કરવામાં આવી રહી છે। તો જે પ્રકારથી સોમનાથનો ઇતિહાસ રહ્યો છે અને આજનો જે પળ છે તે ખૂબ જ ઐતિહાસિક પળ છે। વિરાસતના આ 75 વર્ષમાં જે ખાસ આ પૂજા અર્ચના કરવામાં આવી છે 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેકની વિધિ અત્યારે આપ નિહાળી રહ્યા છો। ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું છે, વિશેષ પૂજા છે તે કરવામાં આવી છે। 11 તીર્થના જળથી આ કુંભાભિષેક 90 મીટરના ઊંચા શિખર પર આ કુંભાભિષેક છે તે કરવામાં આવ્યું છે। મંત્રોચ્ચાર સાથે અભિષેક કરાયો છે। ઉલ્લેખનીય છે કે આપ પણ આ પળના સાક્ષી બની રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી પર સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક। તો જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે સમગ્ર મંદિર પરિસર। સોમનાથમાં આસ્થાનો આ મહાકુંભ છે તે જોવા મળી રહ્યો છે। કુંભાભિષેકના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો વિરાસતના 75 વર્ષ સ્વાભિમાન પર્વ પર પીએમ મોદી ખાસ આજે પધાર્યા છે અને કુંભાભિષેકના લાઈવ દ્રશ્યો 11 તીર્થના જળથી કુંભાભિષેક કરવામાં આવી રહ્યું છે। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરવામાં આવી રહ્યો છે। લાખો લોકોનો સોમનાથમાં જમાવડો અને પીએમ મોદી ખાસ પહોંચ્યા છે મહાદેવની આસ્થા સાથે અને પીએમ મોદીના વધામણા પણ કરવામાં આવ્યા હતા। સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો અમૃત મહોત્સવના આ પાવન અવસરે સમગ્ર પરિસર છે તે જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે અને આ ઐતિહાસિક કુંભાભિષેકના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા છે તે પણ ખાસ કરવામાં આવી રહી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક છે તે કરવામાં આવી રહ્યું છે। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેકના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। 11 તીર્થના જળથી આ કુંભાભિષેક છે તે ખાસ કરવામાં આવી રહ્યું છે। 90 મીટરના ઊંચા શિખર પર કુંભાભિષેકના દ્રશ્યો છે તે સામે આવ્યા। तनोरघोरा पापकाशिनी तया नतन्वा सन्तमया गिरिशन्ता विजाकसेः यामिखोङ्गिरिशन्तास्ते बिभृगतवे शिवाङ्गेरि त्रताङ्कुर्माय गोसेः पुरुखं जगता शिवेन च त्वा गिरिशाच्छा वदामसि तथा नः शर्मिज्झागदयस्मगो सुमनाशता अध्योचदयुक्ता प्रथमो। तस्वीरें आप देखिए कि किस तरह से श्रद्धालु भी वहां पहुंचे हुए हैं और
મોદીનું મહાદેવને નમન વિશેષ પૂજા શરૂ કરવામાં આવી છે। પવિત્ર કુંભાભિષેક વિધિ અને વૈદિક મંત્રોચ્ચારમાં તેઓ સહભાગી થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મંદિરમાં પૂજા અને કુંભાભિષેકની વિધિના આપ દ્રશ્યો ખાસ જોઈ રહ્યા છો। સોમનાથમાં ભવ્ય અમૃત મહોત્સવ છે, તેની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે। મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને આપ સીધા દ્રશ્યો લાઈવ સોમનાથથી જોઈ રહ્યા છો। તો સોમનાથમાં આસ્થાનો મહાકુંભ છે અને હાલ પવિત્ર કુંભાભિષેકની વિધિ પણ થઈ રહી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। પીએમ મોદીનું મહાદેવને નમન અને સાથે જ પૂજાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। તો પીએમ મોદી જળાભિષેક કરી રહ્યા છે, મહાદેવને નમન કરી રહ્યા છે। જય સોમનાથ, હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું છે સમગ્ર પરિસર અને હાલ દ્રશ્યો આપ પૂજા વિધિના જોઈ રહ્યા છો। જળાભિષેક કરતા પીએમ મોદી જોવા મળી રહ્યા છે। मुखितारिखत शंभ सदाशिवाय महारुद्राय नमः दधिष्ठानं समर्पयामि। ओम मधुवातारितायते मधुक्षरन्ति सिन्धवाः यो निरिन्द्राय त्वा जुष्टतमम् शर्करास्नानान्ते शुद्धोदकस्नानम् आचमनीयं समर्पयामि। ओम नमस्ते रुद्रमन्य उतोतैखवे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नत्तन्वा सन्तमया गिरिशन्ता विजाकसेः यामिखों गिरिशन्तास्ते बिभर्गतवे शिवाङ्गेरे त्रताङ्कुर्माय गोसेः पुरुखं जगता शिवेन च त्वा गिरिशाच्छा वदामसि तथा नः सर्मिज्झगदयस्मगो सुमनाशता अध्योचदयुक्ता प्रथमो दैवो भिखका अहीं च। तो बिल्कुल यहाँ पे तस्वीरें अपने आप में एक अलौकिक और તો પૂજાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ભક્તિમય માહોલ છે। સોમનાથની વિશેષ પૂજામાં પીએમ મોદી સામેલ છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના હસ્તે જે પ્રકારથી આ પૂજા છે તે કરવામાં આવી રહી છે। 11 તીર્થના જળથી કુંભાભિષેક પણ કરવામાં આવી રહ્યો છે। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરવામાં આવશે અને આ પવિત્ર માહોલની વચ્ચે અત્યારે આપ સીધા લાઈવ દ્રશ્યો પૂજાના જોઈ રહ્યા છો। પૂજા અભિષેક હાલ કરવામાં આવી રહ્યો છે, વૈદિક મંત્રોચ્ચાર ચાલુ છે અને સાથે જ મહાદેવને અભિષેક કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સોમનાથની આ વિશેષ પૂજામાં પીએમ મોદી પણ સામેલ છે અને હાલ રુદ્રાભિષેકના દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વિરાસતના 75 વર્ષ અને ભવ્ય અમૃત મહોત્સવ સોમનાથમાં થઈ રહ્યો છે, જેની ખાસ આજે પૂજા વિધિ છે તે કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર લાઈવ જોઈ રહ્યા છો। તો સોમનાથમાં આસ્થાનો આ મહાકુંભ છે તે હાલ ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી મહાદેવને નમન કરતા વિશેષ પૂજા આ શરૂ કરવામાં આવી છે। પવિત્ર કુંભાભિષેક વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે। તો પીએમ મોદી પણ મહાદેવને નમન કરતા આ પૂજામાં સહભાગી થઈ રહ્યા છે, જેના સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઉલ્લેખનીય છે કે આ પૂજા વિધિ છે તે હાલ કરવામાં આવી રહી છે, જે બાદ આ સમગ્ર કાર્યક્રમ છે જળાભિષેક કરવામાં આવ્યું। સોમનાથની વિશેષ પૂજામાં પીએમ મોદી સામેલ થયા છે અને તે બાદ 11 તીર્થના જળથી કુંભાભિષેક પણ સોમનાથ મંદિર પર કરવામાં આવશે। સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરાશે, 11 તીર્થના જળથી ખાસ કુંભાભિષેક કરાશે। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરવામાં આવશે। તો હાલ પૂજા વિધિ ચાલી રહી છે। તો કુંભાભિષેક થઈ ચૂક્યો છે। સોમનાથની વિશેષ પૂજાના હાલ અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। વિરાસતના આ 75 વર્ષ સ્વાભિમાનના આ પર્વ પર ખાસ પીએમ મોદી મહાદેવને નમન કરતા આ પૂજામાં સામેલ થયા છે। ઉલ્લેખનીય છે કે જય સોમનાથ તો અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત કુંભાભિષેક થયો છે અને પીએમ મોદી આ ખાસ પર્વ પર સાક્ષી બન્યા છે। તેઓ આવ્યા છે અને જે પ્રકારથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ને રોડ શો બાદ આ ખાસ પૂજા વિધિ હાલ કરવામાં આવી રહી છે। હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર છે તે ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં લોકો ખાસ પહોંચ્યા છે, પરંતુ પીએમ મોદી જે પ્રકારથી આ પૂજામાં શામેલ થયા છે અને તેના સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વૈદિક મંત્રોચ્ચારની સાથે આ પૂજા વિધિ કરવામાં આવી રહી છે। આ વિશેષ પૂજા છે તે ખાસ કરવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદી પણ શામેલ થયા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી વડાપ્રધાન ખાસ પધાર્યા છે, ભગવાન સોમનાથના શરણે તેઓ પહોંચ્યા છે। સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વમાં તેઓ સહભાગી થયા છે। આસ્થાનો આ જે મહાકુંભ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પીએમ મોદીનું મહાદેવને નમન, વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। પવિત્ર કુંભાભિષેક વિધિ છે તે પણ સંપન્ન થઈ છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે।
તો મહાદેવને નમન કરતા આ પૂજાના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો પણ ખાસ અહીં પધાર્યા છે. સોમનાથમાં આસ્થાનો આજે મહાકુંભ છે. આજનો આજે દિવસ છે તે પવિત્ર હોવાની સાથે સાથે વિશેષ પણ છે. 75 વર્ષના કહી શકાય વિરાસતના સ્વાભિમાન પર્વની આજે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના માટે ખાસ પીએમ મોદી સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થવા માટે પધાર્યા છે. તો જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે સમગ્ર મંદિર. અને મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો હંમેશા અડીખમ રહ્યું છે સોમનાથ મંદિર. અને પીએમ મોદી પણ જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે ખાસ આવતા હોય છે. અને આજનો દિવસ જે છે સોમનાથમાં ભવ્ય અમૃત મહોત્સવનો ખાસ પર્વ છે અને પીએમ મોદી પધાર્યા છે આ વિશેષ પૂજામાં સહભાગી થવા માટે. તો વૈદિક મંત્રોચ્ચારની સાથે આ પૂજા છે તે હાલ કરવામાં આવી રહી છે. પવિત્ર કુંભાભિષેક વિધિ છે તે પણ સંપન્ન થઈ છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મહાદેવના દર્શન કરીને પ્રાર્થના કરી રહ્યા છે પીએમ મોદી. સોમનાથમાં ભવ્ય અમૃત મહોત્સવની ઉજવણીના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સોમનાથનો જે ભવ્ય ઇતિહાસ રહ્યો છે અને પીએમ પણ જ્યારે પણ પધારતા હોય છે ખાસ મહાદેવના દર્શન કરવા માટે તેઓ આવતા હોય છે. અને હાલ પૂજાના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો જળાભિષેક કરતા પણ પીએમ મોદી જોવા મળી રહ્યા છે. પૂજા છે તે કરવામાં આવી રહી છે. હાલ પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે અને હાલ જે પ્રકારથી સીધા લાઈવ દ્રશ્યો ભક્તિમય માહોલ છે અને પાવન અવસર છે ત્યારે પીએમ મોદી પણ ભક્તિના રંગે રંગાયા છે. પૂજા અર્ચના કરતા તેમના ચહેરા પર પણ જે પ્રકારથી એક સુકૂન જોવા મળી રહ્યો છે, એક શાંતિ જોવા મળી રહી છે. ભક્તિમય માહોલમાં પૂજા અર્ચના છે તે હાલ કરવામાં આવી રહી છે. તો પીએમ મોદી મહાદેવને નમન કરતા વિશેષ પૂજામાં સહભાગી થયા છે, સામેલ થયા છે. પવિત્ર કુંભાભિષેક વિધિ છે તે સંપન્ન કરવામાં આવી છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. તો સોમનાથમાં આસ્થાનો આ મહાકુંભ છે. આજનો આ ખાસ અવસર છે અને આ અવસરના સીધા લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી પર સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. તો સૌથી પહેલા તો પીએમ મોદીના રોડ શો બાદ ડમરૂથી ખાસ તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સોમનાથ મંદિર પર કુંભાભિષેક છે તે સંપન્ન થયું છે. 11 તીર્થના જળથી કુંભાભિષેક છે તે કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરવામાં આવી રહ્યું છે. લાખો લોકોનો સોમનાથમાં અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહાદેવની આસ્થા અને પીએમ મોદીના વધામણા સાથે સોમનાથ વિરાસતના 75 વર્ષની ખાસ ઉજવણી હાલ કરવામાં આવી રહી છે. અમૃત મહોત્સવના પાવન અવસરે જે પ્રકારથી પીએમ મોદી પધાર્યા છે અને હવે આરતી છે તે કરવામાં આવી રહી છે. વિશેષ પૂજા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજા કરવામાં આવી રહી છે. પવિત્ર કુંભાભિષેક વિધિ કરવામાં આવી. અલગ અલગ 4 દ્રશ્યો મંદિરમાં પૂજાના દ્રશ્યો જોઈ રહ્યા છો. કુંભાભિષેક વિધિના પણ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને પીએમ મોદી જે પ્રકારથી જ્યારે પધાર્યા ત્યારે તેમનું જે પ્રકારથી સ્વાગત કરવામાં આવ્યું તેના પણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર હાલ જોવા મળી રહ્યા છે. તો અમૃત મહોત્સવના 4 અલગ અલગ દ્રશ્યો, મંદિરમાં પૂજા, કુંભાભિષેક વિધિ, ડમરૂ વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને રોડ શો છે તે જે પ્રકારથી કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકો પણ ખાસ આ રોડ શોમાં પીએમ મોદીને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથનો આ ભવ્ય જે ઇતિહાસ છે, જય સોમનાથ હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ છે તે ગુંજી ઉઠ્યું છે. સોમનાથમાં આજે આસ્થાનો મહાકુંભ છે તે જોવા મળી રહ્યો છે. સોમનાથની આ વિશેષ પૂજા છે તે હાલ ચાલી રહી છે. વૈદિક મંત્રોચ્ચારની સાથે પીએમ મોદી મહાદેવની આસ્થા તેમની હંમેશા જાણીતી છે. જ્યારે પણ તેઓ ગુજરાતના પ્રવાસે પણ આવતા હોય છે, સોમનાથ તેઓ ખાસ આવતા હોય છે અને આજનો જે દિવસ છે તે ખાસ છે ત્યારે મંદિરમાં પૂજા કરતા પીએમ મોદી જોવા મળી રહ્યા છે. કુંભાભિષેક વિધિ છે તે કરવામાં આવી. રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડમરૂ વગાડીને પીએમ મોદીનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું. તો વિરાસતના આ 75 વર્ષ સ્વાભિમાન પર્વની ઉજવણી